નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે મધ્યવર્તી સ્થિતિમાનનું ત્રીજું માપ મધ્યસ્થ વિશે ભણવા જઈ રહ્યા છીએ. મિત્રો, મધ્યસ્થ આપણે મધ્યવર્તી સ્થિતિમાનનું પહેલું માપ મધ્યક જોયું, બીજું માપ બહુલક જોયું અને હવે મધ્યસ્થની માહિતી મેળવીએ. તો જેમ મધ્યક અને બહુલકની અંદર જેમ માહિતીના બે પ્રકાર હતા, અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી, અને એ બંને વિશેનો પણ એમાં આપણે અભ્યાસ કર્યો હતો. તો મધ્યસ્થમાં પણ આપણે અવર્ગીકૃત માહિતી માટે પ્રથમ અભ્યાસ કરીએ. અવર્ગીકૃત માહિતી એટલે કે સાદી રીતના એક્ઝામ્પલ. તો અહીંયા આપણે મધ્યકમાં અવર્ગીકૃત માહિતીની વાત કરીએ. તો અવર્ગીકૃત માહિતીમાં મિત્રો બહુ જ નાનું સૂત્ર છે, પણ શરૂઆતની અંદર આપણે એક સામાન્ય માહિતી મેળવી લઈએ કે સામાન્ય રીતે મધ્યસ્થ શોધવા માટે એકદમ આંગળી ચીંધવાથી પણ આપણને અમુક બાબતની અંદર મધ્યસ્થ મળી જાય છે. તો જોઈએ, માત્ર આંગળી ચીંધવાથી મધ્યસ્થ કેવી રીતે મળે છે એની વાત કરીએ. તો અહીંયા તમે જુઓ કે એક ઉદાહરણ આપણે આપ્યું છે જેની અંદર સ્ટાર્સ બનાવેલા છે અને આ સ્ટાર્સની સંખ્યા 1 2 3 4 અને 5 છે. તો અત્યારે આપણે અયુગ્મ અવલોકનો માટેના મધ્યસ્થની આપણે વાત કરી છે. અયુગ્મ અવલોકન એટલે કે એકી સંખ્યા માટેના મધ્યસ્થની વાત કરીએ. તો અહીંયા માત્ર આંગળી ચીંધવાથી મધ્યસ્થ મળે છે. હું તમને કહું કે આમાં વચ્ચેનો સ્ટાર કયો, તો તમે તરત જ કહી દેશો કે વચ્ચેનો સ્ટાર છે આ રહ્યો. તો મિત્રો, અહીંયા વચ્ચેનો આપણે કેવી રીતે નક્કી કરીએ છીએ? તો કે એની ડાબી બાજુ 2 છે, એની જમણી બાજુ 2 છે, તો આ છે વચ્ચેનો સ્ટાર. તો આ થયો સ્ટાર્સની અંદર મધ્યસ્થ. એવી જ રીતે અહીંયા આપણે બીજું એક ઉદાહરણ જોઈએ કે અહીંયા ઝાડ આપેલા છે. તો ઝાડની સંખ્યા કુલ 7 છે. તો 7 ઝાડમાં વચ્ચેનું ઝાડ કયું? તો તમે તરત જ કહી દેશો કે આ જે છે એ વચ્ચેનું ઝાડ છે, કારણ કે એની ડાબી બાજુ 1 2 અને 3 ઝાડ છે. એ જ રીતે જમણી બાજુ 1 2 અને 3 ઝાડ છે. તો અહીંયા આપણે વાત કરી એક સામાન્ય ચિત્રથી કે વચ્ચેની સંખ્યા કઈ છે, વચ્ચે વસ્તુ કઈ આવેલી છે. તો અહીંયા આપણે માત્ર ચિત્ર ઉપરની વાત કરી. હવે સંખ્યાકીય અવલોકનોની આપણે વાત કરીએ કે સંખ્યાકીય અવલોકનની અંદર મધ્યસ્થ કેવી રીતે શોધવો. તો મિત્રો, અહીંયા આપણને એક સંખ્યા આપેલી છે 25 15 18 13 16 20 23 22 અને 14. હવે હું તમને એમ કહું કે આમાં મધ્યસ્થ કયો, તો તમે કહેશો કે સર આ છે, કારણ કે એની ડાબી બાજુ 4 સંખ્યા છે, એની જમણી બાજુ 4 સંખ્યા છે. તો અહીંયા આપણે ખોટા પડીશું, કારણ કે અહીંયા આપણને સંખ્યા આપેલી છે. તો સૌપ્રથમ સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવવી પડશે. તો સૌપ્રથમ આપણે સંખ્યા ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી નાની સંખ્યા છે 13, પછી આવે છે 14, એનાથી મોટી આવે છે 15, એનાથી મોટી આવે છે 16, એનાથી મોટી સંખ્યા આવે છે 18, એનાથી મોટી સંખ્યા આવે છે 20, એનાથી મોટી સંખ્યા આવે છે 22, એનાથી મોટી સંખ્યા આવે છે 23 અને સૌથી મોટી સંખ્યા છે 25. તો આ રીતે ચડતા ક્રમમાં સૌપ્રથમ આપણે સંખ્યા ગોઠવવી પડશે અને હવે આપણે નિશ્ચિત કરી શકીએ કે આનો મધ્યસ્થ કયો છે. તો તમે જુઓ, આનો મધ્યસ્થ થશે 18, કારણ કે એની ડાબી બાજુ 4 સંખ્યા છે અને એની જમણી બાજુ પણ 4 સંખ્યા છે. મિત્રો, આ તો વાત થઈ સામાન્ય કે જે આપણે ડાયરેક્ટલી સૂત્રના ઉપયોગ સિવાય શોધી શક્યા, પણ સામાન્ય સૂત્ર પણ છે. તો અહીંયા અયુગ્મ સંખ્યા માટે આપણને અહીંયા સૂત્ર આપેલું છે મધ્યસ્થ m બરાબર n + 1 ભાગ્યા 2 મું અવલોકન. મિત્રો, આ જે સૂત્ર છે એનું અવલોકન છે અને અવલોકનમાં જે જવાબ આવે એ એનો જવાબ નથી, માત્ર સંખ્યા દર્શાવે છે. જોઈ લઈએ કે
સૌપ્રથમ આપણે આને ગાણિતિક સ્વરૂપમાં જોઈએ કે અહીંયા આપણે 5 સ્ટાર આપ્યા છે. તો કયો સ્ટાર જે છે એ મધ્યમાં આવેલો છે, કયા નંબરનો સ્ટાર જે છે મધ્યમાં આવેલો છે? તો ટોટલ 5 સ્ટાર છે. તો અહીંયા n બરાબર આપણું કેટલું થશે? 5. સંખ્યા 5 આપેલી છે. તો 5 + 1 ભાગ્યા 2 મો અવલોકન. અવલોકનમાં અહીંયા આપણને સ્ટાર આપેલો 2 મો સ્ટાર એવું લખીશું. તો એનો મતલબ એવો થયો કે 6 ભાગ્યા 2 મો સ્ટાર. એટલે એવું થયો 6 ભાગ્યા 2 એટલે ત્રીજો સ્ટાર. 6 ભાગ્યા 2 મતલબ કે ત્રીજો સ્ટાર. તો ત્રીજા નંબરનો સ્ટાર જે છે એ એક્ચ્યુઅલી મધ્યસ્થ છે. તો તમે જુઓ અહીંયાથી આપણે ગણતરી ગણીએ, પહેલો, બીજો અને ત્રીજા નંબરનો સ્ટાર આવશે. પાછળથી આપણે ગણતરી કરશું તો પણ પહેલો, બીજો અને ત્રીજા નંબરનો સ્ટાર આવશે. તો આ સ્ટાર જે છે એનો મધ્યસ્થ છે. એ જ રીતે મિત્રો આપણે વાત કરીએ સંખ્યાની દ્રષ્ટિએ. અહીંયા આપણને ટોટલ 9 સંખ્યા આપેલી છે. તો 9 સંખ્યા જે આપેલી છે એનો આપણે મધ્યસ્થ શોધીશું. તો 9 સંખ્યા જે આપેલી છે એનો મધ્યમ, તો એનો મતલબ n બરાબર આપણને 9 આપેલું છે. તો 9 + 1 ભાગ્યા 2 મું અવલોકન. અહીંયા અવલોકન થશે એટલે કે 2 મી સંખ્યા, એટલે કે 10 ભાગ્યા 2 મું અવલોકન, એટલે કે 5મું અવલોકન. કયું આવશે? 5મું અવલોકન. તો અહીંયા મિત્રો આપણે જોઈએ કે આપણે ગણતરી ગણીએ કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને 5મું, એટલે કે 5મું અવલોકન 18 છે. તો m બરાબર આપણને મળ્યો 18. એ જ રીતે આપણે પાછળથી ગણતરી ગણીએ તો પણ પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને 5મું એ જ સંખ્યા આપણને મળવાની છે. એટલે કે મધ્યસ્થ આવશે આપણો 18. અહીંયા જે શરૂઆતમાં n ભાગ્યા 2 મું અવલોકન એટલે કે કઈ નંબરનું સંખ્યા જે આપેલી છે તે મધ્યસ્થ છે. તો 5મું અવલોકન આપ્યું એ આપણું મધ્યસ્થ છે અને 5મું અવલોકન જે છે આપણું 18 છે. એટલે મધ્યસ્થની પ્રોપર કિંમત આપણને મળે છે 18. તો મિત્રો આ તો વાત થઈ આપણે અયુગ્મ અવલોકનોની, એટલે કે એકી સંખ્યાની. હવે આપણે વાત કરીએ બેકી સંખ્યાની. તો ફરીથી યુગ્મ અવલોકનો માટેની વાત કરીએ બેકી સંખ્યા માટે. તો સમજી લો આ જ એક એક્ઝામ્પલ આપણને આપેલો છે જેમાં આપણે એક સંખ્યા કાઢી નાખીએ છીએ. તો હવે આપણી પાસે થઈ ગઈ 8 સંખ્યા. તો અહીંયા લખીએ 8 સંખ્યા. 15 છે, 18 છે, 13 છે, 16 છે, 20 છે, 23 છે, 22 છે અને 14 છે. તો હવે આનો આપણે મધ્યસ્થ શોધવાનો છે. તો આનો મધ્યસ્થ શોધવા માટે સૌપ્રથમ તો આપણે શું કરવું પડશે? ચડતા ક્રમમાં આપણે સંખ્યા ગોઠવવી પડશે. આપણે ગોઠવી નાખી છે એ પ્રમાણે લખી નાખીએ. ચડતા ક્રમમાં સંખ્યા જે આપેલી છે તે 13, 14, 15, 16, 18, 20, 22 અને 23. આપણે એક સંખ્યા કાઢી નાખી છે 25. તો હવે અહીંયા આપણે આ અવલોકનોથી આવી શકશે નહીં, કારણ કે અહીંયા 8 સંખ્યા થઈ ગઈ. 8 સંખ્યા થઈ ગઈ એનો મતલબ કે 8 + 1 ભાગ્યા 2 મું અવલોકન કરીએ એટલે કે 9 ભાગ્યા 2 મું અવલોકન કરીએ તો પૂર્ણ સંખ્યા આપણને મળતી નથી. 9 ભાગ્યા 2 એટલે 4.5 થાય છે. પણ અહીંયા તમે જુઓ કે આપણે આ 8 સંખ્યામાં પાર્ટ પડી જાય છે. 4 સંખ્યા ડાબી બાજુ છે, 4 સંખ્યા જમણી બાજુ છે. એનો મતલબ કે એની વચ્ચે કોઈ સંખ્યા આવેલી નથી. તો આના માટેનું આપણે સૂત્ર શું છે? તો મધ્યસ્થ m બરાબર n ભાગ્યા 2 મું અવલોકન પ્લસ n ભાગ્યા 2 પ્લસ 1 મું અવલોકન, અને આ તમામના ભાગ્યા 2. આપણે આ સૂત્ર યાદ રાખવું પડશે મિત્રો કે n ભાગ્યા 2 મું અવલોકન યુગ્મ એટલે કે બેકી સંખ્યા છે. બેકી સંખ્યાને 2 વડે ભાગી શકાય છે. એટલે n ભાગ્યા 2 મું અવલોકન પ્લસ n ભાગ્યા 2 પ્લસ 1. હવે આમાં અને આ સૂત્રમાં ફરક છે એ તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે જોઈએ કે ટોટલ સંખ્યા 8 છે. તો n બરાબર આપણને 8 મળે છે. તો આપણે આ સૂત્રની અંદર કિંમત મૂકીએ કે 8 ભાગ્યા 2 મું અવલોકન
પ્લસ 8/2 પ્લસ 1મું અવલોકન અને તમામના ભાગ્યા 2. એનો મતલબ કે અહીંયા થયું ચોથું અવલોકન ત્યારબાદ આ થયું ચોથું અવલોકન પ્લસ આ 8/2 એટલે 4 પ્લસ 1 એટલે કે 5મું અવલોકન અને એના ભાગ્યા 2. તો ચોથું અવલોકન આપણે એક્ઝામની અંદર જોઈએ ચોથું અવલોકન કયું છે તો આપણે ડાબી બાજુથી જોઈએ તો પહેલું બીજું ત્રીજું ને ચોથું એટલે કે 16 છે. તો ચોથું અવલોકન 16 છે અને પ્લસ પાંચમું અવલોકન 18 છે એના ભાગ્યા 2. તો મિત્રો આપણને અહીંયા કિંમત મળશે આનો સરવાળો કરીએ તો 34/2 એટલે કે 17. તો અહીંયા આપણને એમ મળે છે 17. તો મધ્યસ્થની કિંમત આપણને 17 મળે છે. એનો મતલબ કે બેકી સંખ્યા હોય તો વચ્ચે બે સંખ્યા આવે છે અને બે જે સંખ્યા આવે એના વચ્ચેની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે છે અવર્ગીકૃત માહિતી માટેની મધ્યસ્થની વાત કરી કે જેની અંદર સામાન્ય સૂત્રની મદદથી આપણે મધ્યસ્થ શોધી શકીએ છીએ. શોર્ટમાં 1 માર્ક્સની અંદર આપણને વિકલ્પ અથવા તો MCQ અથવા તો ટૂંકો પ્રશ્ન પૂછી શકે છે. એટલા માટે આની આપણે ચર્ચા કરી અને આના ઉપરથી આપણને વર્ગીકૃત માહિતી માટેનો અભ્યાસ સરળ બને. તો હવે આપણે સેકન્ડ નંબર આપણે વર્ગીકૃત માહિતી માટેની વાત કરીએ. વર્ગીકૃત માહિતી. હવે આપણને ખબર છે કે વર્ગીકૃત માહિતી એટલે કે વર્ગ લંબાઈ હોય અને આના જ આપણે એક્ઝામ્પલ ખાસ તો ગણવાના છે સ્વાધ્યાય 14.3 માં. એટલે સારી રીતે શાંતિથી સમજી લેજો, બરાબર ધ્યાનથી, એટલે આપણને સારી રીતે આવડી જાય. તો વર્ગીકૃત માહિતી માટે આપણે જે મધ્યસ્થ શોધવાનું છે એના માટે શું જોઈશે તો અહીંયા આપણે નવા નવા શબ્દો આવે છે. સૌ પહેલા તો સંચય આવૃત્તિ. એક આપણે સંચય આવૃત્તિ સમજવું પડશે, બરાબર. ત્યારબાદ ડેશ 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 થી ઓછા પ્રકારનું અવલોકન જોવું પડશે. શું જોવું પડશે? થી ઓછા પ્રકારનું અવલોકન. એ જ રીતે ડેશ 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 થી વધુ પ્રકારનું અવલોકન પણ જોવું પડશે. હવે આ શું છે? આવૃત્તિ આપણે સમજીએ છીએ, પણ સંચય આવૃત્તિ શું છે એના માટે અભ્યાસ કરવાનો છે. થી ઓછા પ્રકારનું અવલોકન શું છે, થી વધુ પ્રકારનું અવલોકન શું છે, આપણને આટલી બાબતનો ખ્યાલ આવી જાય તો મધ્યસ્થના જે એક્ઝામ્પલ જે છે એ ગણવામાં સરળતા રહે. તો મિત્રો તમારી સ્કૂલની અંદર આપણા ક્લાસની અંદર સમજી લો કે ટોટલ 40 વિદ્યાર્થીઓ છે અને એક ગણિત વિષયની આપણે પરીક્ષા લીધી અને ગણિત વિષયની પરીક્ષાની અંદર કુલ 40 વિદ્યાર્થીઓના જે માર્ક્સ આવેલા છે તે આપણે લખીએ. તો મિત્રો તમારી સ્કૂલની અંદર પણ તમારા સાહેબ કહેતા હશે કે ભાઈ 50 માર્ક્સનું જે ગુણની આપણે એક્ઝામ છે તો 40 ઉપર કેટલા માર્ક્સ લાવ્યા છે, કેટલા વિદ્યાર્થીઓ માર્ક્સ લાવ્યા છે, 30 ઉપર કેટલા વિદ્યાર્થીઓ માર્ક્સ લાવ્યા છે. તો અહીંયા આપણે એ પ્રમાણે એક એક્ઝામ્પલ કરીએ કે કુલ ગુણ અને વિદ્યાર્થીની સંખ્યા. એટલે આને આપણે વર્ગ કહીશું, આને આપણે આવૃત્તિ કહીશું. તો અહીંયા ગુણને આપણે વર્ગ લંબાઈમાં ગોઠવી દઈએ કે 0 થી 10 ગુણ લાવવા વાળા કેટલા વિદ્યાર્થીઓ છે, 10 થી 20 ગુણ લાવવા વાળા, 20 થી 30,
30 થી 40 અને 40 થી 50. તો અહીંયા આપણે જોઈએ કે 0 થી 10 ગુણવાળા 7 વિદ્યાર્થીઓ છે. એક ઉદાહરણ જોઈએ છે. 10 થી 20 ગુણવાળા 10 વિદ્યાર્થીઓ છે, 20 થી 30 ગુણવાળા 12 વિદ્યાર્થીઓ છે, અને 30 થી 40 વાળા 7 વિદ્યાર્થીઓ છે, અને 40 થી 50 વાળા કુલ 4 વિદ્યાર્થીઓ છે. તો આ ટોટલ સંખ્યા આપણી 40 છે. આપણને ખબર છે આ વર્ગ અને આવૃત્તિ એટલે આ fi છે. આ પણ આપણને આઈડિયા છે કે આને સિગ્મા fi કહીશું. હવે સ્કૂલની અંદર જ્યારે સાહેબ એમ કે 0 થી 10 ગુણ લાવવા વાળા કેટલા વિદ્યાર્થીઓ, તો 7 વિદ્યાર્થીઓ આંગળી ઊંચી કરી. 10 થી 20 એ રીતે 10 વિદ્યાર્થીઓ આંગળી ઊંચી કરી. એ રીતે 40 થી 50 ગુણ મેળવવા વાળા 4 વિદ્યાર્થીઓ આંગળી ઊંચી કરી. મિત્રો તો ઘણીવાર આપણે એવું પણ પૂછે છે સાહેબ કે 40 થી ઉપર એટલે કે 40 થી વધુ કેટલા વિદ્યાર્થીઓના માર્ક્સ છે, તો અહીંયા થી વધુ ડેશ 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 આવી ગયું ને. એ જ રીતે આપણે સૌપ્રથમ થી ઓછા પ્રકારની આવૃત્તિ સમજીએ. તો થી ઓછા પ્રકારની આવૃત્તિ સમજવા માટે આપણે અહીંયા થી ઓછા પ્રકારનો વર્ગ તૈયાર કરીશું કે 10 થી ઓછા 0 થી ઓછા તો હોઈ શકે નહીં. એક બાબત મિત્રો ખાસ ધ્યાન રાખજો કે થી ઓછા પ્રકારની આવૃત્તિ હોય ત્યારે આ જે આપણને વર્ગ આપેલો છે જેમાં આપણને ખ્યાલ છે કે ડાબી બાજુ અધઃ સીમા છે અને જમણી બાજુ ઉર્ધ્વ સીમા છે. તો ઓછા પ્રકારની આવૃત્તિની અંદર આપણે ઉર્ધ્વ સીમાના અંદર આવેલી સંખ્યા લેવાની છે. તો 10 થી ઓછા, એ જ રીતે 20 થી ઓછા, એ જ રીતે 30 થી ઓછા ગુણ ધરાવતા, એ જ રીતે 40 થી ઓછા ગુણ ધરાવતા, એ જ રીતે 50 થી ઓછા ગુણ ધરાવતા. હવે અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા આપણને આપેલી છે. તો સૌપ્રથમ જ્યારે આપણે એમ કહીએ કે 10 થી ઓછા ગુણ ધરાવતા કેટલા, બરાબર ધ્યાન રાખજો. 0 થી 10 ધરાવતા 0 થી 10 માર્ક્સ વાળા જે વિદ્યાર્થીઓ છે 7 છે, એનો મતલબ કે જે 10 ગુણ જે છે એનાથી ઓછા અથવા તો 10 એટલા ટોટલ 7 વિદ્યાર્થીઓ છે. હવે આપણે એમ કહીએ કે 20 થી ઓછા ગુણ મેળવનાર કેટલા વિદ્યાર્થીઓ છે, તો મિત્રો અહીંયા 10 થી 20 વાળા પણ આંગળી ઊંચી કરશે અને 0 થી 10 વાળા પણ આંગળી ઊંચી કરશે. એનો મતલબ કે 0 થી 20 સુધીના જેટલા વિદ્યાર્થીનો ગુણ છે એ તમામ આંગળી ઊંચી કરશે. એનો મતલબ કે 20 થી ઓછા જે ગુણ છે એ અહીંયા આપણે ટોટલ થશે કે ભાઈ 10 પ્લસ 7 ઇઝ ઇક્વલ ટુ 17. બરાબર. એ જ રીતે 30 થી ઓછા હશે તો 20 થી 30 વાળા જે વિદ્યાર્થીઓ છે 12 એ પણ આંગળી ઊંચી કરશે અને 10 થી 20 વાળા પણ આંગળી ઊંચી કરશે, 0 થી 10 વાળા પણ આંગળી ઊંચી કરશે. એનો મતલબ કે જે 17 જે છે ટોટલ એમાં 12 પ્લસ ઉમેરાઈ જશે. એનો મતલબ કે અહીંયા ટોટલ થયું આપણું 29, એટલે કે 30 થી ઓછા ગુણ મેળવનાર 29 વિદ્યાર્થીઓ છે. એ જ રીતે 40 થી ઓછામાં અહીંયા 29 વિદ્યાર્થીઓ 30 થી ઓછા છે જ અને 40 થી ઓછામાં બીજા 7 વિદ્યાર્થીઓ ઉમેરાશે તો 29 પ્લસ 7 એટલે કે ટોટલ થશે 36. અને 50 થી ઓછા વિદ્યાર્થીઓ, હવે આપણને ખબર છે કે 50 માર્ક્સ તો ગુણ છે, 50 અથવા 50 થી ઓછા વિદ્યાર્થીઓ તો ક્લાસમાં બધા જ હોય. એનો મતલબ કે 36 તો હતા જ અને આ 4 વિદ્યાર્થીઓ પણ ઉમેરાઈ ગયા તો ટોટલ થઈ ગયા 40. તો અહીંયા આપણને એક થી ઓછા પ્રકારની આવૃત્તિ મળી. આ થી ઓછા પ્રકારની. તો અહીંયા સૌપ્રથમ આપણને 7 મળ્યા, પછી 17 મળ્યા, 29 મળ્યા, 36 મળ્યા અને 40 મળ્યા. તો આ જે થી ઓછા પ્રકારની આવૃત્તિ મળી જેને આપણે સંચયી આવૃત્તિ કહીશું. કઈ આવૃત્તિ કહીશું? સંચયી આવૃત્તિ, જેને આપણે CF કહેવામાં આવે છે. તો મિત્રો આપણે કોષ્ટક એક્ઝામ્પલ ગણતી વખતે આપણને આ પ્રકારની રકમ આપેલી હોય
અને એની સાથે સાથે આપણે માત્ર ને માત્ર સંચય આવૃત્તિ બનાવવાની હોય છે. એટલે કે સીધું જ આપણે આ થોડી ઊંડાણપૂર્વક સમજ માટે મેં આપને કહ્યું. બાકી તમારે અહીંયા કોષ્ટકની અંદર સીધા જ અહીંયા સંચય આવૃત્તિ બનાવવાની હોય છે. તો સંચય આવૃત્તિને આપણે CF કહીશું. પહેલી સંખ્યા થી ઓછા પ્રકારની હશે તો એમને એમ જ રાખવાની છે 7. હવે બીજામાં પહેલી પ્લસ કરવાની છે 17. હવે 12 ની અંદર 17 પ્લસ કરવાના છે તો જવાબ આવે 29. 29 માં 7 પ્લસ કરવાના છે તો જવાબ આવ્યો 36 અને 36 ની અંદર 4 પ્લસ કરવાના છે એટલે જવાબ આવ્યો 40. તો આ આપણી સંચય આવૃત્તિ થઈ. તો અહીંયાથી ઓછા પ્રકારની સંચય આવૃત્તિની આપણે વાત કરી. એવી જ રીતે હવે એક્ઝામ્પલ આપણે જ્યારે ગણવાનું છે ત્યારે પણ આ જ પ્રકારનું કોષ્ટક બનાવવાનું છે. આપણે મધ્યકની અંદર કયા પ્રકારનું કોષ્ટક બનાવવાનું હતું એની ચર્ચા કરી. બહુલકમાં તો આપણે કોષ્ટક બનાવવાનું જ નથી, જેની પણ આપણે ચર્ચા કરી. હવે મધ્યસ્થની અંદર જે કોષ્ટક બનાવવાનું છે જેની અંદર તમને વર્ગ અને આવૃત્તિ તો આપી દીધેલા હોય છે અને ફક્ત ને ફક્ત સંચય આવૃત્તિ આપણે બનાવવાની હોય છે. તો મિત્રો અહીંયા આપણે જો જાણી લઈએ કે એક્ઝામ્પલ ગણવા માટે આપણને શું જરૂરિયાત છે. તો વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ જ્યારે શોધવાનો હોય ત્યારે આપણી પાસે આટલું તૈયાર હોવું જોઈએ, જેમાં આપણે વાત કરી કે વર્ગ અને આવૃત્તિ તો રકમમાં આપેલી હોય છે. વર્ગ આવૃત્તિ તો આપેલી જ હોય છે. આપણે સંચય આવૃત્તિ શોધવાની છે. આપણે આવૃત્તિને FI કહીએ છીએ, સંચય આવૃત્તિને CF કહીએ છીએ. મિત્રો મધ્યસ્થનું સૂત્ર પણ આપણે યાદ રાખી દઈશું કે મધ્યસ્થનું સૂત્ર છે M = L પ્લસ કૌંસમાં n/2 CF upon F ગુણ્યા H. હવે અહીંયા મધ્યસ્થની વાત કરીએ તો આ સૂત્રની અંદર આપણે L થી પરિચિત છીએ, H થી પરિચિત છીએ. તો દરેક વસ્તુ આપણે ઊંડાણપૂર્વક માહિતી મેળવી લઈએ કે L શું છે. તો મધ્યસ્થ વર્ગ જે છે એની અધઃ સીમા, જેમ આપણે બહુલકની વાત કરી હતી, બહુલકના સૂત્રમાં પણ L આવતો હતો અને એમાં બહુલક વર્ગની અધઃ સીમા કહેવાતી હતી, એમ અહીંયા મધ્યસ્થ વર્ગની અધઃ સીમા. n આપણને ખ્યાલ છે. n એટલે આપણે એને સિગ્મા FI પણ કહીએ છીએ, કુલ આવૃત્તિ. F જે છે એ જે મધ્યસ્થ વર્ગ જે આપણે નક્કી કર્યો તેની સાથે જે આવૃત્તિ આવેલી છે તે, એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. CF શું છે તો કે મધ્યસ્થ વર્ગ જે છે એની મધ્યસ્થ વર્ગની જે આવૃત્તિ છે એની આગળની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આગળના સંચય આવૃત્તિ. એટલે કે આપણે આનો ઊંડાણપૂર્વક જ્યારે એક્ઝામ્પલ ગણીશું ત્યારે ખ્યાલ આવશે, પણ અહીંયા તમારે આ બાબત ધ્યાનમાં રાખવાની છે. આપણે એક બેઝ નક્કી કરવાનો છે કે મધ્યસ્થનો એક્ઝામ્પલ જ્યારે ગણવો હોય ત્યારે આપણી પાસે શું તૈયાર હોવું જોઈએ. તો કોષ્ટકની અંદર આપણે સંચય આવૃત્તિ તૈયાર રાખવાની છે, સૂત્ર બરાબર તૈયાર કરવાનું છે. સૂત્રની અંદર L ને શું કહેવાય છે, N ને શું કહેવાય છે, F ને શું કહેવાય છે, CF ને શું કહેવાય છે, અને આ H જે છે
જે આપણને ખબર છે વર્ગની વર્ગ લંબાઈ. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે વર્ગીય માહિતીના મધ્યસ્થની વાત કરીએ. તો મધ્યસ્થની અંદર આપણે અવર્ગીકૃત માહિતીના મધ્યસ્થની પણ વાત કરી. વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ આપણે અગત્યની વાત છે કે એક્ઝામ્પલ કેવી રીતે ગણવો. હજુ આપણે થી ઓછા પ્રકારના અવલોકનોની વાત કરી છે. એ જ રીતે આપણે નેક્સ્ટ સેશનની અંદર થી વધુ પ્રકારના અવલોકનોની પણ વાત કરીશું અને સાથે સાથે આપણે વર્ગીકૃત માહિતીના મધ્યસ્થ શોધવાના એક્ઝામ્પલ પણ જોઈશું. તો મિત્રો આપણે નેક્સ્ટ સેશનની અંદર સ્વાધ્યાય 14.3 ના એક્ઝામ્પલ ગણવા જઈ રહ્યા છીએ. તો આ સૂત્ર જે છે એ બરાબર તૈયાર કરી નાખજો, વારંવાર લખીને, વારંવાર વિડીયો જોઈને, શરૂઆતમાં આપ થોડું ધ્યાન રાખીને બરાબર સમજી લેશો તો નેક્સ્ટ સેશનની અંદર એક્ઝામ્પલ ગણવામાં આપણને સરળતા રહેશે. મિત્રો 14.1 જે મધ્યક હતું, આશા રાખું છું સારી રીતે આપણે ગણી નાખ્યું હશે. હા, મધ્યસ્થના જે એક્ઝામ્પલ છે એમાં આપણે બહુલક પણ ગણી શકીએ છીએ અને મધ્યસ્થ પણ ગણી શકીએ છીએ. એટલે પ્રોપર કોઈ પણ રકમ હોય ત્રણેય રીતે આપણે ગણી શકીએ છીએ. તો મિત્રો 14.1 માં પણ મધ્યકના જે એક્ઝામ્પલ છે એમાં પણ બહુલક પણ ગણજો અને મધ્યસ્થ પણ ગણવાનો પ્રયત્ન કરજો. પણ એ આપણે મધ્યસ્થ જે છે નેક્સ્ટ સેશનની અંદર જોઈશું. ત્યાં સુધી આપણે રજા લઈએ છીએ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.